અગાઉ ભારત પર કુલ 50% જેટલો ટેરિફ લાગતો હતો। ટ્રમ્પ અને મોદી વચ્ચે સોમવારે ફોન પર વાતચીત થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને ચર્ચામાં ટ્રેડ અને રશિયા યુક્રેન યુદ્ધનો મુદ્દો પણ સામેલ હતો। તેના સંલગ્ન ઘણા બધા એવા સ્ટોક છે તે પણ આજે ઉપલી સર્કિટમાં ટ્રેડ કરી રહ્યા છે કે આ પગલા યુદ્ધ બંધ કરાવવામાં મદદ થશે। ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચારો પર આ બુલેટિનમાં નજર કરીએ તો થોડા સમય પહેલા અમેરિકાએ ભારત પર 25% અને બાદમાં ફરીવાર 25% એટલે કે 50% જેટલો ટેરિફ લગાડ્યો। પરંતુ હવે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં અમેરિકાએ ભારત પરનો ટેરિફ એ 50%થી ઘટાડીને 18% કર્યો છે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે અને ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા એ ટ્રેડ ડીલ પર સહમતિ બની છે। તેમના જણાવ્યા મુજબ પીએમ મોદી એ રશિયન તેલ ખરીદવાનું બંધ કરશે। અગાઉ ભારત પર કુલ 50% જેટલો ટેરિફ લાગતો હતો, જ્યારે 1 ઓગસ્ટે વેપાર ખાદ્યને કારણે 25% ટેરિફ લગાવવામાં આવ્યું। 27 ઓગસ્ટે રશિયન તેલ ખરીદવા બદલ વધારાનો 25% ટેરિફ લગાડવામાં આવ્યો। ત્યારે ટ્રમ્પ અને મોદી વચ્ચે સોમવારે ફોન પર વાતચીત થઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને ચર્ચામાં ટ્રેડ અને રશિયા યુક્રેન યુદ્ધનો મુદ્દો પણ સામેલ હતો। તો બીજી તરફ મોદી રશિયન તેલની ખરીદી ઘટાડવા પર સહમત થયા છે। વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાની સંભાવના એ ખૂબ ચર્ચાઈ રહી છે। તો સાથે જ ટ્રમ્પે એવું કહ્યું કે આ પગલા યુદ્ધ બંધ કરાવવામાં મદદ થશે। ટ્રેડ ડીલ હેઠળ રેપ્રોસેકલ જે ટેરિફ છે તે 25%થી ઘટાડીને 18% જેટલો કરી દેવામાં આવ્યો, જ્યારે ભારત પણ પોતાના ટેરિફ અને બિન ટેરિફ અવરોધો ઘટાડશે। ભારત બાય અમેરિકન નીતિ અપનાવશે તેવી ચર્ચાઓએ હાલ જોર પકડ્યું છે। ત્યારે અમેરિકા પાસેથી $500 અબજ વધુની એ ખરીદી કરવામાં આવશે તેવો દાવો જે છે તે અમેરિકન સરકાર કરી રહી છે। ત્યારે ટ્રમ્પે કહ્યું કે ભારત અમેરિકા સંબંધો વધુ મજબૂત જે છે તે બનશે, એટલે કે ભારત અને અમેરિકાના જે સંબંધો જે છે એ પહેલાની જેમ વધુ મજબૂત બનતા જશે ને એનું એક કારણ છે કે આ ટેરિફ હટાવી દેવામાં આવ્યો છે। પીએમ મોદીએ ટ્રમ્પનો આભાર માન્યો। રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને મને ખૂબ આનંદ થયો તે પ્રકારની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટના માધ્યમથી કરી। મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદન પર ટેરિફ ઘટીને 18% કરવામાં આવ્યો હોવાની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટના માધ્યમથી કરી। હું ભારતના 1.4 અબજ લોકો વતી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનું છું તે પ્રકારની વાત કરતા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ એક ટ્વીટ જે છે તે હાલ સામે આવી રહ્યું છે। એટલે કે 50% ટેરિફ એમાંથી 18% જેટલું ટેરિફ જે છે એ કરવામાં આવ્યું અને એ બદલ નરેન્દ્ર મોદી અને જે ડોનાલ્ડ ટ્રમ્પ છે બંનેની એ ટ્વીટ એ જોવા મળી રહી છે। એકબીજાનો આભાર માનતા બંને નેતાઓ જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે અને સાથે જ આ જે ડીલ થઈ છે કે 18% જેટલું ટેરિફ એ કરવામાં આવ્યું છે, 50%માંથી સીધું જ 18% કરવામાં આવ્યું છે, તેને લઈને એ અમેરિકા પર શું અસર કરશે અને ભારતને હવે કેટલો ફાયદો થશે તેના પર પણ એ સૌ કોઈની નજર જે છે તે હાલ જોવા મળી રહી છે। કારણ કે કેટલા લાંબા સમયથી આ એક મુદ્દો ચર્ચામાં હતો। આ જ મુદ્દે વાત કરવા માટે મારી સાથે બિઝનેસ એક્સપર્ટ જોડાયા છે, એમની સાથે જ સીધી વાત કરીએ। જયદેવભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમ પર આપનું। જયદેવભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? આવી રહ્યો છે। જયદેવભાઈ, જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લગાડ્યો અને હવે સમાચાર મળી રહ્યા છે કે 18% જેટલો ટેરિફ કરી દેવામાં આવ્યો છે। 18% કર્યા બાદ ભારતને કેટલો ફાયદો થઈ શકે? બિલકુલ, જે રીતે ટેરિફમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને એશિયન કન્ટ્રીઝમાં જેટલા પણ રાષ્ટ્રો ઉપર જે ટેરિફ લાગે છે તેમાં સૌથી ઓછામાં ઓછો ટેરિફ ભારત ઉપર લાગી રહ્યો છે। કારણ કે તમામ એશિયન રાષ્ટ્રો ઉપર 19% થી લઈને 34% સુધીનો ટેરિફ છે। તો ભારતને સૌથી ઓછો ટેરિફ લાગી રહ્યો છે અને જે રીતે ગઈકાલે મોડી રાત્રે ટેરિફની એનાઉન્સમેન્ટ થઈ તે પછી આજે વહેલી સવારે ભારતીય શેરબજારની જે શરૂઆત થઈ
તે ભારતીય શેરબજારના રોકાણકારો માટે આજે મંગળવારનો દિવસ મંગળ બનીને આવ્યો છે, કારણ કે સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી રહી છે. બેંક નિફ્ટી તેના સર્વોચ્ચ શિખર પર પહોંચી ચૂકી છે. જયદેવભાઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મામલે ભારતને કેટલો ફાયદો થઈ શકે આ ટેરિફ ઘટવાને કારણે? બિલકુલ. પ્રથમ તો ટેરિફમાં જે ઘટાડો કર્યો છે તો તેમાં જે સેક્ટરને સૌથી વધારે ડેમેજ થયું હતું, જેમાં હું કહીશ કે ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી છે, શ્રિંક ફૂડ છે, તો એ આઈટી છે, ફાર્મા છે, કેમિકલ છે, એ સેક્ટરને વધારે અસર થતી હતી. તો હવે પછી જે આ અસર છે તે પોઝિટિવ રીતે જોવા મળશે અને તેના કારણે તેના સંલગ્ન ઘણા બધા એવા સ્ટોક છે તે પણ આજે ઉપલી સર્કિટમાં ટ્રેડ કરી રહ્યા છે. જયદેવભાઈ, જે રીતે આપણે જોઈએ છે કે છેલ્લા 15 દિવસથી ગુજરાત નહીં પરંતુ ભારતની અંદર સોનાનો અને ચાંદીના ભાવમાં કડાકો બોલતો જોવા મળે. અચાનક પાછો ભાવ જે છે તે નીચે આવી જાય. આ ટેરિફના કારણે સિલ્વર અને ગોલ્ડમાં કોઈ હજુ પણ ફેરફાર થાય એવો ખરો? બિલકુલ. સોના અને ચાંદીના ભાવમાં પણ જબરજસ્ત અફરાતફરીનો માહોલ છેલ્લા 3-4 મહિના દરમિયાન જોવા મળ્યો અને ખૂબ જ ટૂંકા ગાળે સોના અને ચાંદીના ભાવમાં ખૂબ સ્પીડથી મજબૂતાઈ પણ જોવા મળી અને જે રીતે જેટલી ઝડપથી વૃદ્ધિ થતી જોવા મળી હતી એવી જ ઝડપથી અત્યારે ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. તો તેની પાછળનું કારણ એક જ ગણી શકાય કે અમેરિકન ફેડ રિઝર્વના વડા તરીકે જેમનું નામ આવ્યું છે તેમની જે નીતિઓ છે તે પ્રાઇઝસ મેટલને સપોર્ટ કરતી નથી. તો તેને લઈ અને ઘણા બધા રાષ્ટ્રોએ સતત સોના અને ચાંદીમાં ખરીદી કરી હતી, તેઓ હવે વેચવાલી કરી રહ્યા છે. જયદેવભાઈ, આ નિર્ણયથી સામાન્ય વર્ગને કેટલો ફાયદો થશે? બિલકુલ. આ નિર્ણય આવ્યો તેનાથી સામાન્ય વર્ગ કરતા જે સેક્ટરને ડેમેજ થયું હતું, ખાસ કરીને ટેક્સટાઇલ સેક્ટર, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર, અન્ય ઘણા બધા સેક્ટરોને બહુ જ ખરાબ અસર થઈ હતી. તો તેમાં હવે જે ચેતનવંતી અસર જોવા મળશે અને તેના કારણે રોજગારીનું સર્જન પણ ખૂબ જ પોઝિટિવ વેમાં થશે. તો આ એક સારી અને સકારાત્મક બાબત ગણી શકાય. જી જી જયદેવભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને અમારી સાથે વાતચીત કરવા બદલ. કારણ કે આ ટેરિફ જે છે એ ટેરિફને લઈને અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી. તેની વચ્ચે 50% ટેરિફમાંથી હવે માત્ર ને માત્ર 18% જેટલો ટેરિફ જે છે તે રહ્યો છે અને 18% ટેરિફથી ભારતને હવે ખૂબ મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ઓટોમોબાઈલ્સ લેવાનું હોય, ફાર્મા કંપનીઝ હોય, આઈટી કંપનીઝ હોય, આ લોકોને પણ ખૂબ મોટો ફાયદો જે છે તે થવાનો છે. કારણ કે 50% જ્યારે ટેરિફ, પહેલાં 25% અને પછી બાદમાં 25%, એટલે ટોટલ 50% જેટલું ટેરિફ લાગતા, જે ઇમ્પોર્ટ, એક્સપોર્ટ અને ટ્રાન્સપોર્ટની અંદર પણ ખૂબ મોટો ફટકો પડતો જોવા મળી રહ્યો હતો. ખૂબ બધું જ મોંઘું થતું જતું હતું. સામાન્ય વર્ગ કે જે પોતાનું ગુજરાન એ 500,000 રૂપિયા કમાઈને કરતું હોય તેવા લોકો માટે દિવસો કાઢવા ખૂબ મુશ્કેલ હતા. પરંતુ હવે આ ટેરિફના કારણે નાના ઘરોમાં પણ ક્યાંક ને ક્યાંક એ દીવાનું એક અંજવાળું ફરીથી એક પ્રગટે તેવી પણ આશા જે છે તે સૌ કોઈને જોવા મળી રહી છે. અને હવે આગામી સમયમાં એ જોવાનું રહ્યું કે આ જે 18% જેટલું ટેરિફ કરવામાં આવ્યું છે તેનો ફાયદો ભારત પર આવનાર સમયની અંદર કયા પ્રકારનો પડે છે.